આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. સવાર થઈ ગઈ છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક અવર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તે સવાર થઈ ગઈ છે તો બાસુની દેવને જળ ચડાવી રહ્યા છે. તો બાપાસે આપણે જઈએ. સરસ મજાના સૂર્યદેવ ખીલી ઉઠ્યા છે, તમે જોઈ શકો છો. બાએ પણ સૂર્યદેવને જળ ચડાવી દીધું છે. કાબા? ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના દુઃખ અને વિઘ્ન હરનારા એવા ગજાનંદ ગણપતિ મહારાજની મારી પ્રાર્થના છે. જય દ્વારિકાધીશ. હાલો મિત્રો, દીવાબત્તી કરવા છે. ભગવાનને નવરાવ્યા. સરસ મજાના બા ફૂલ લેવા છે. આ બધા ઉપર લાટ છે. મસ્ત ફૂલ છે. હા, બધા આજ તો દૂધ મોકલ્યો તો ખીલી વીઠો છે. ખબર? હા, બહુ જ આવે છે. હમણાં તો આ ઋતુમાં બહુ જ ફૂલ આવે. તો બા ફૂલ લઈ લઈ, અમે અમારું નાસ્તા પાણીનું કામકાજ કરીએ. તો બા ફૂલ ને બધું લે છે. આપણે અંજલિના પપ્પા પાસે જઈએ કેમ કે અંજલિને સ્કૂલે જવાનું છે. એને પપ્પાને આજે જોબ ઉપર જવાનું છે તો એને નાસ્તો કરવા બેસાડ્યા છે. તો આપણે એની પાસે જઈએ. તો ચાલો, ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા? હા, રોગી ગયા. શું નાસ્તો કર્યો? બસ આ ત્યાં બનાવ્યું એ બીજું શું હોય, ભાખરી ને ચા ને મરચાં. મેં બનાવ્યું એ જોઈ ને, બીજું શું હોય. અને આઈ તમે અડચા કીરા સાજુ તમારી હાટુ. અંજલિ, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગઈ એમ ને? નાસ્તામાં બીજું તે ફ્રૂટ બીજું આજે ફ્રૂટ આજ તો લઈ જવાનું છે. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. અંજલિને રાજુને જવાનું છે, અંજલિને સ્કૂલે જવાનું છે, ત્યાં નોકરીએ જવાનું છે. અને ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગઈ છે તો બપોરની રસોઈ આપણે સ્ટાર્ટ કરીએ. આપણે બપોરની રસોઈમાં અહીંયા આપણે ભાત મૂકી દીધા છે. અહીંયા આપણે કઠોળનું શાક કરવાનું છે અને દાળ પણ બફાઈ ગઈ છે અને આ દાળનો મસાલો પણ થઈ ગયો છે. અહીંયા બા બેસી ગયા છે. કેમ બા? આંગળીમાં કેમ છે? સારું છે? હવે પાટો બંધાઈ પાછો પાટો બંધાયો ને આપણે? કા બહુ દુખે છે? મેં કીધું નહીં દુખે. હા, અને ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવો તો કરાય. હા, તો એ તો રિપોર્ટ કર્યો. વર્ષોથી ને દર વર્ષે રિપોર્ટ કરાવતા ડાયાબિટીસ ન થાય પણ મને વેમ ગયો. હા, કેમ કે અંગૂઠો બહુ દુખે છે. તો હવે રિપોર્ટ કરવા નાખ્યો છે, પછી ઘડી લેવા જવાનો છે. કાબા મારથી નો સુધારે. ખુશી તો કેરી સુધાર નહીં તો અથાણું કરી નાખી. ખુશી કેરી સુધારે છે. અહીંયા માધવભાઈ બેસી ગયા છે. માધવભાઈ અહીંયા કેરી સુધારે છે. અહીંયા મારા દાદા પણ હું દાદા આરામ કરો છો? એને આરામ જ કરવાનો હોય. હા, બીજું શું કામ હોય કા દાદા? તો ચાલો આપણે વઘારેલી ખીચડી આજે કરવાની છે. તો વઘારેલી ખીચડી આપણે કરી નાખીએ. ખીચડી આપણે કરવાની છે તો વઘારેલી ખીચડી કરવા માટે મેં અહીંયા ચોખા ધોઈને રાખી દીધા છે. અહીંયા આપણે કોબી સુધારી નાખી છે. અહીંયામાં બટેટા, પછી ટમેટું, મરચું, પછી વટાણા અને ગુવારની સીંગું થોડીક નાખી છે. આપણે વઘારેલી ખીચડીમાં આપણે નાખવાનું છે. તો આપણે તેલ આવે એટલે એનો વઘાર કરી નાખીએ. તો અહીંયા આપણે તેલ આવી ગયું છે તો તેલમાં મેથી જીરું નાખી દીધું છે. થોડું આપણે લીમડો નાખીશું અને 3-4 કળી લસણની નાખી દઈએ. સરસ મજાનું પકડી ગયું છે લસણ. હવે એમાં નાખી દઈએ આપણે વઘાણી. હવે એમાં નાખી દઈશું આપણે
જે બધો મસાલો મેં તૈયાર કર્યો છે ને, કાજુ મિક્સ બધું નાખી દઈએ. બધી સબ્જી નાખી દઈએ. હવે કોબી પણ એમાં નાખી દઈએ છે. એને ઘડીક હલાવવાની છે. તો એમાં આ સબ્જી બધી સરસ મજાની કકડી ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની કકડી ગઈ છે. તો એમાં આપણે ખીચડી મેં ધોઈને તૈયાર રાખી છે તે આપણે નાખી દઈએ. આને આપણે ઘડીક માટે હલાવી સરસ મજાનું ગબડાવવાનું છે. એમ તમારી સબ્જી અને ખીચડી પકડે ને એ સરસ થાય. તો આમાં મેં ચોખા ધોઈને નાખી દીધા છે. ખીચડી ધોઈને નાખી દીધી છે અને એને સરસ મજાની કકડાવી નાખીએ છીએ. હવે એમાં થોડોક આપણે મસાલો નાખી દઈએ. તો આપણે મસાલો પણ રેડી છે. મેં બધો રેડી રાખ્યો તો મસાલો. તો મસાલો નાખીને ઘડીક એને કકડવા દેવાનું છે. તો મસાલો પણ સરસ મજાનો કકડી ગયો છે આપણે એમાં તમે જોઈ શકો છો. તો હવે એમાં આપણે નાખી દઈએ પાણી. એમાં જોતા પ્રમાણમાં પાણી નાખી દઈએ. થોડુંક પાણી ઉકળે એટલે પછી આપણે ઢાંકણ પેક કરી દઈએ. તો કાકા આજે આપણને આંબા પાસે લઈ આવ્યા છે. કેરી લઈ જવાની જ ને કાકા? હા, અમારા મામા ત્યાંથી કેરી લાવવાની છે. કારણ કે મુંબઈથી ઓર્ડર આવ્યો સીધો કે તમે કેરી મોકલો ભાઈ અમારા હાટું. ફઈએ કીધું છે આપણને એટલે એમને હાટું કેરી તોડવા આવ્યા છે. આપણે અહીંયા મસ્ત આંબો છે, મોટી મોટી કેરી છે, આપણે લઈ જવાની છે. એક પછી એક કેરી ફેંકવામાં આવે જ ને કાકા કેચ કરે છે. કેરી તોડે છે આંબેથી પણ. મસ્ત તાજી તેલ જેવી કેરી જો કેવી સરસ કેરી એમ ઉતારી આવ્યા છે. અને આ બેન એના પપ્પાને ભાળી છે ને રાયડું નાખવાનું શરૂ કરે પછી બંધ જ ન થાય. મમ 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 જોઈ જાય. હે પ્રાચી? હે બા? કેરી મસ્ત લઈ આવ્યા છે આપણે. આંબેથી ઉતારી આવ્યા. હા, આંબેથી ઉતારી આવ્યા છે. મુંબઈ મોકલવી છે ભાઈ. આપણા ફુવાને ઓર્ડર આવ્યો છે કે ફુવા કે મોકલવાની તો છે જ તમારે આજે ને આજે. એટલે આપણે આજે મોકલીએ. પેક કરવા આગળ ગાડી આવી છે. હા હા હાલો પેક કરવાની જ છે. કેરી જો મિત્રો મસ્ત કેરી છે ને. તો બધાને ગુડ આફ્ટરનૂન. આપણી બપોર થઈ ગઈ છે. પ્રાચી બેન જો જમવા બેઠી ગયા છે. જો કાકા જમવા બેઠી ગયા છે. હવે જલ્દી જમીને પાછું દેવા જવાનું હતા કાકા આપણે. બસમાં દેવા જવાનું. તો કાકા કે આપણે જમી લે જલ્દી. તો દાદા અને કાકા જશે દેવા. બસમાં દેવા જવાનું છે. કેરી અને મરચાં આપણે મોકલવાના છે અહીંયાથી દેશમાંથી. બા જમવા બેસી ગયા. તો ચાલો મિત્રો આપણે ઇવનિંગ થઈ ગઈ છે. આજે આપણે બનાવવાનું છે આલુ પૂરી. તો એની માટે આપણે ગ્રીન ચટણી તૈયાર કરીએ છીએ. જેમાં આપણે કોથમીર છે, આદુ છે, પછી મરચું છે અને લીંબુ છે અને મીઠું સ્વાદ અનુસાર નાખી દીધું છે. હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દે અને પછી હું ચટણી રેડી થાય એટલે તમને લોકોને બતાવું. હવે આપણે ખજૂરની ચટણી બનાવવાની છે. જે માટે મેં ખજૂર અને આમલી પલાળી રાખ્યા હતા. હવે એમાં આપણે ગોળ ઉમેરીશું અને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે ખજૂરની ચટણી બનાવીએ છીએ એની માટે આપણે પીસી લીધેલું. હવે આપણે એમાં ગોળ મિક્સ કર્યો તો એને નાખીને પીશું. તો હવે ખાલી આપણે ગરમ કરવાની છે. ઘડી ગરમ કરી લઈએ 5 મિનિટ અને પછી આપણે લોકોની ચટણી તૈયાર થઈ જશે. તો આપણે આલુપુરીની બધી તૈયારી થઈ ગઈ છે અને હવે અંજલીબેન આલુપુરી બનાવવા બેઠી ગયા છે. હવે આપણે પહેલા ખજૂર આમલીની ચટણી ચોપડી દીધી છે. પછી આપણે એની ઉપર લીલી ચટણી ચોપી દઈએ, મરચાંની ચોપડી દઈએ. પછી તેમાં કોબી નાખી દઈએ. ઓકે. પછી એમાં ડુંગળી, અને કેરી, આ કાચી કેરી આવે ને ઈ વાળી. પછી આલુ સેવ છે. પછી આપણે ઝીણી સેવ આવે.
જલજીરા, થોડુંક લાલ મરચું તો જો મિત્રો આપણી આલુ પૂરી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. ચાલો બધા આલુ પૂરી ખાવા. અહીંયા કરણભાઈ ને માધવભાઈ ને આપણે બધાને આપી દઈએ. પપ્પા ચાખીને ચોખ્ખું બની. કરણ લે માધવ તું લે. કેવી થઈ? ખાવશે કરણ? મસ્ત તો ભાઈ. મસ્ત થઈ છે. તો કાકા આવ્યા એટલે આપણે કાકાને આલુ પૂરી ખાવા બેહાડી દીધા. કેવી બની કાકા? કાકા પહેલી વાર ખાય છે ને કાકા? સરસ બની? પહેલી વાર બનાવી છે. મેં પહેલી વાર બનાવી છે. સારી બની છે? સારી બની છે. કરણભાઈ કેવી લાગી? માધવભાઈ પપ્પા તમને? મસ્ત બની છે. લ્યો હવે અંજલીબેન બધાને ટેસ્ટ કરાવવા જાય છે. આપણે એ બધાને રિવ્યુ લઈ આવીએ જઈને બહાર. હાલો બા, આજે નવી રેસીપી ટ્રાય કરી છો પણ કેવી બની છે? બહુ સરસ આલુ પૂરી. હા આલુ પૂરી પહેલી વાર અમે પહેલી વાર બનાવી છે પણ સરસ બની. હા મળે છે એમ તો દુકાને, પણ અહીંયા રાજુલા સાઈડ બહુ નથી મળતી. અમદાવાદ ને એ બધી સાઈડ મળે છે. આપણે આ સાઈડ ઓછી હોય એવી બધી દુકાનો. આપણે પહેલી વાર ખાધેલી. સારી બની જ ને બા? એ ખાધી આમ બરાબર છે ને બા બધું? હવે આપણે મમ્મીને કાકીને પૂછતા આવીએ એટલે ચોક્કસ થઈ જાય આપણે. હવે અંજલીબેન તમે ચાખી કે નહીં? હા ચાખી. તો કાકી ચાખો કે કેવી બની છે? ચાખીને ખાવીશ જો. તું ન ખાઈ એક ખાધી તમે, સારી થઈ છે. હા પહેલી વાર મેં ખાધી. તમે પહેલી વાર ખાધી, અમે પહેલી વાર બનાવી. બહુ મસ્ત થઈ. પ્રાચીબેન લ્યો ખાઓ. મમ્મી હવે ટેસ્ટ કરે છે. મસ્ત થઈ ગયો. અંજલી હવે હું અને અંજલી અમે ને મમ્મી ને બધા બેઠી ગયા છે ખાવા. બધી મહેનત કરીને બધાને ખવડાવી દીધી. હવે અમે લોકો પણ ખાઈ લે. સારી બની છે મમ્મી? ખાઈ થઈ સારી થઈ છે. બનાવવા પાછો ખાવામાં કા હા અંજલી હાલો બધા આલુ પૂરી ખાવા. તો બધાને આલુ પૂરી ખવડાવી દીધી ને હવે બધા જમવા બેસી ગયા છે. કાકા તો અડધું જમી લીધું છે. હે કાકા? પોણું જમી લીધું. લે કાકી હજી જમવાનું શરૂ કર્યું છે કે તમે? કાકીએ જમવાનું શરૂ કર્યું છે અને મમ્મી અને પપ્પાએ જમવા બેસી ગયા છે. મમ્મી થાકી ગયા છો ને આજ તો? હાવ આજ બહુ થાકી ગયા છે મમ્મી, કારણ કે પતિકાની વેફર કરવા દેતી બધી વેફર કરી, પછી નીચે આવ્યા ને રસોઈ કરી પાછી, એટલે ઈ થાકી ગયા છે થોડાક. તો પપ્પા જમવા બેસી ગયા છે. આલુ પૂરી ખાધી ને હવે ચા ભાખરી થોડુંક શાક. આલુ પૂરી ખાધી બધાએ. દાદા એક બાકી રહી ગયા હતા આપણે આલુ પૂરીમાં. તો દાદા કે હું એવું કઈ ખાવું નહીં. એ દાદા કે હું ખાલી દેશી ખાવું. દાદાને સાદું ભોજન ભાવે, ખાલી એને આજકુજ ન ભાવે, સાદું ભાવે. બહાર હા, કઈ દાદાને કઈ ભાવે નહીં, નાસ્તો કઈ. સાચું કીધું, દાદા કઈ ખાય નહીં બહારનું. બાય જમવા બેસી ગયા. હે બા તમે જમવા બેસી ગયા? કેમ મોઢે આવી બધા અડધું ખાઈ લીધું. એલા આલુ પૂરી ખાવામાં જરી નખરી. એટલે તમે બધાએ જમી લીધું, અમે લોકો કાંઈ નહોતું, જેવું રોંઢેથી કરતી હતી એવું. મેં રોંઢે ખાઈશ કાંઈ. એટલે એવું હોય. હા કેવી બની હતી કયો તમે? ઠીક બની. ઠીક બની હતી. હા તો હાલો બધા જમવા.